હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવેલી છું ટાટ HS વિષય વાઇઝ સંભવિત ખાલી જગ્યાઓ અને વિષય વાઇઝ દરેક કેટેગરીનું સંભવિત કટ ઓફ કેટલું રહેશે તે વિશે આપણે વાત કરીશું. તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો, જેથી કંઈ પણ માહિતી ન્યૂ આવે તો હું તમને અપડેટ કરી શકું. ચાલો તો જોઈએ આપણે સંભવિત ખાલી જગ્યાઓ કેટલી છે તે. તો વિષય વાઇઝ સંભવિત ખાલી જગ્યાઓમાં બાયોલોજીમાં આ પ્રથમ રો છે તે ગ્રાન્ટેડ શાળાનો છે અને સેકન્ડ રો છે તે સરકારી શાળાનો છે. ઉપર હેડિંગ મારવાનું ભૂલી ગઈ છું, એટલે જરાક સમજી લેજો. તો પ્રથમ બાયોમાં આપણે ગ્રાન્ટેડ શાળામાં 60 જગ્યાઓ જેટલું ખાલી છે અને સરકારી શાળામાં 25 જગ્યાઓ ખાલી છે. તો કુલ 85 જગ્યાઓ ખાલી કહી શકાય. આ માત્ર સંભવિત આંકડાઓ છે. આમાંથી ઓછા નહીં પણ પ્લસ જગ્યાઓ થશે, કેમ કે ફરી પાછા રિટાયર શિક્ષકોને બધા રિટાયર થયા હોય તેમના આમાં પ્લસ થશે. ત્યારબાદ આવશે કેમેસ્ટ્રીમાં ગ્રાન્ટેડ શાળામાં 90 જગ્યા છે અને સરકારી શાળામાં 23 જગ્યા છે. એમ મળી અને કુલ થશે 113 જગ્યા. ત્યારબાદ ફિઝિક્સમાં કેટલી છે? તો ફિઝિક્સમાં ગ્રાન્ટેડ શાળામાં 69 છે અને સરકારીમાં 22 છે. તો કુલ મળીને થાય છે 91 જગ્યા. ત્યારબાદ કોમર્સમાં ગ્રાન્ટેડ શાળામાં 573 જગ્યા અને સરકારી શાળામાં 35 જગ્યા. તો કુલ મળીને 608 જગ્યા છે. ત્યારબાદ અર્થશાસ્ત્રમાં એટલે કે ઇકોનોમિક્સમાં ગ્રાન્ટેડ શાળામાં 354 જગ્યા અને સરકારીમાં 83 જગ્યા. તો કુલ મળીને 437 જગ્યા છે. ત્યારબાદ છે અંગ્રેજી વિષય. તો અંગ્રેજીમાં ગ્રાન્ટેડ શાળામાં 786 જગ્યા અને સરકારીમાં 138 જગ્યા. તો સૌથી વધારે જગ્યા છે 924 જગ્યા અંગ્રેજી વિષયની. ત્યારબાદ છે ભૂગોળ. તો ભૂગોળમાં 321, સરકારીમાં 51. તો કુલ 372 જગ્યા. ત્યારબાદ આવશે ગુજરાતી. તો ગુજરાતીમાં 458 અને સરકારીમાં 95. તો કુલ છે 553 જગ્યા. ત્યારબાદ આવશે હિન્દી વિષય. તો હિન્દી વિષયમાં આવશે 185 ગ્રાન્ટેડ શાળામાં, સરકારી શાળામાં 7 જગ્યા. તો કુલ મળીને થશે 192 જગ્યા. ત્યારબાદ વિષય આવશે ઇતિહાસ. તો ઇતિહાસમાં ગ્રાન્ટેડ શાળામાં છે 71 જગ્યા અને સરકારી શાળામાં છે 15 જગ્યા. તો કુલ મળીને થશે 91 જગ્યા. ત્યારબાદ આવશે ગણિત. તો ગણિતમાં ગ્રાન્ટેડ શાળામાં 53 જગ્યા, સરકારી શાળામાં 16 જગ્યા. તો કુલ મળીને 99. ત્યારબાદ આવશે તત્વજ્ઞાન. તો એમાં ગ્રાન્ટેડ શાળામાં 151 જગ્યા, સરકારી શાળામાં 5. કુલ મળીને 156 જગ્યા. ત્યારબાદ આવશે મનોવિજ્ઞાન. તો મનોવિજ્ઞાનમાં ગ્રાન્ટેડ શાળામાં આવશે 324 જગ્યા, સૌથી વધારે જગ્યા. ત્યારબાદ સરકારીમાં આવશે 69 જગ્યા. તો કુલ મળીને આવશે 397 જગ્યા. ત્યારબાદ આવશે સંસ્કૃત વિષય. સંસ્કૃતમાં આવશે ગ્રાન્ટેડ શાળામાં 243 જગ્યા. ત્યારબાદ સરકારીમાં આવશે 16 જગ્યા. તો કુલ મળીને થશે 259 જગ્યા. ત્યારબાદ સમાજશાસ્ત્રમાં ગ્રાન્ટેડ શાળામાં 463 જગ્યા, સરકારીમાં 74 જગ્યા. તો કુલ મળીને 537 જગ્યા. હવે આવશે આંકડાશાસ્ત્ર.
તો આંકડાશાસ્ત્રમાં છે ગ્રાન્ટેડ શાળામાં 180 જગ્યા, સરકારીમાં છે 13 જગ્યા, તો કુલ મળીને 193 જગ્યા થાય છે. ત્યારબાદ આવશે પીટી. તો પીટીમાં આવશે ગ્રાન્ટેડ શાળામાં 70 જગ્યા, સરકારીમાં આવશે 2 જગ્યા, તો કુલ મળીને થાય છે 68 જગ્યા. 72 જગ્યા. અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. કુલ મળીને થશે 72 જગ્યા. ત્યારબાદ આવશે કોમ્પ્યુટરમાં. તો કોમ્પ્યુટરમાં આવશે 68 જગ્યા. ત્યારબાદ આમાં આવશે 1 જગ્યા. કુલ મળીને આવશે 69 જગ્યા. ત્યારબાદ આવશે અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. ત્યારબાદ કુલ ખાલી જગ્યાઓના આંકડા જોઈશું આપણે. અહીંયા આવશે સાયન્સમાં આવશે 90 જગ્યા અને સરકારીમાં 1 જગ્યા, તો કુલ મળીને આવશે 91 જગ્યા. ત્યારબાદ કુલ આંકડા જોઈશું તો કુલ આ બધી મળી અને ગ્રાન્ટેડ શાળામાં થાય છે 4547 અને સરકારીમાં થાય છે 910. એમ કુલ મળીને 5827 જગ્યા તો અત્યારે ઓલરેડી ખાલી છે. બીજી રિટાયરમેન્ટની હજી તો પ્લસ થશે, એટલે આનાથી હજુ કદાચ પ્લસ થઈ શકશે પરંતુ માઇનસ થશે નહીં. હવે આપણે જોઈએ કેટેગરી પ્રમાણે કટ ઓફ મેરિટ. તો કેટેગરી વિષય પ્રમાણે ઓપન, એસસીબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસના મેરિટ. તો બાયોલોજીમાં ઓપનને મળશે 141. આમાં પ્લસ થઈ શકે છે 2-3 માર્ક. હવે પેપર કઈ ટાઈપનું હોય એના પર છે, 2-3 માર્ક વધીને પ્લસ થઈ શકે છે. બાકી આની આજુબાજુ મેરિટ રહેશે. ત્યારબાદ એસસીબીસીનું 139, એસટીનું 131, એસસીનું 139 અને ઈડબ્લ્યુએસનું 146. ત્યારબાદ છે કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીનું 134 ઓપન, એસસીબીસીનું 137, એસટીનું 146, એસસીનું 132 અને ઈડબ્લ્યુએસનું 137. ત્યારબાદ ફિઝિક્સનું 139, એસસીબીસીનું 138, એસટીનું 121, એસસીનું 125. આ જરાક લખવાનું રહી ગયું છે. ઈડબ્લ્યુએસનું 140. ત્યારબાદ આવશે મેથનું. તો એમાં ઓપનનું આવશે 148, એસસીબીસીનું 147, એસટીનું 128, એસસીનું 143 અને ઈડબ્લ્યુએસનું 149. ત્યારબાદ આવશે કોમર્સમાં. તો કોમર્સમાં ઓપનનું આવશે 132, એસસીબીસીનું 126, એસટીનું 122, એસસીનું 128 અને ઈડબ્લ્યુએસનું 131. ત્યારબાદ આવશે ઇકોનોમિક્સમાં. તો એમાં ઓપનનું 125, એસસીબીસીનું 121, એસટીનું 125, એસસીનું પણ 125 અને ઈડબ્લ્યુએસનું પણ 125. ત્યારબાદ આવશે અંગ્રેજી વિષયમાં. તો અંગ્રેજી વિષયમાં દરેક કેટેગરીના મેરિટ સમાન રહેશે, કેમ કે આ વખતે અંગ્રેજીમાં જગ્યાઓ વધારે છે અને પાસ ઓછા લોકો થાય છે, એટલે પાસ થયેલા બધાને જ લેવામાં આવશે. ત્યારબાદ હશે ગુજરાતી. તો ગુજરાતીમાં ઓપનમાં 136, એસસીબીસીમાં 135, એસટીમાં 134, એસસીમાં 137 અને ઈડબ્લ્યુએસમાં 136. ત્યારબાદ છે સંસ્કૃત વિષય. તો એમાં 137, ત્યારબાદ 136, એસટીમાં 132, એસસીમાં 137 અને ઈડબ્લ્યુએસમાં 136. ત્યારબાદ હિન્દી વિષય. તો એમાં ઓપનમાં 139,
SC/BCમાં 137, STમાં 138, SCમાં 139 અને EWSમાં 138. ત્યારબાદ ઇતિહાસમાં, તો ઇતિહાસમાં 124, 25ની આજુબાજુ ને SCનું 127 અને EWSનું 121 મેરિટ રહેશે. આમાં આંકડામાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. આ ફિક્સ આંકડો નથી, આમાં પ્લસ માઇનસ 5 હોઈ શકે, પણ એટલા તમારે લાવવા ફરજિયાત છે જો તમારે કટ ઓફમાં આવવું હોય તો. ત્યારબાદ ગણિત, તો ગણિત વિષયમાં 120 ઓપન અને SC/BC, ST, SC બધા પાસ થશે, એટલે કદાચ લેવાઈ જશે, કેમ કે એમાં ઓછા પાસ થાય છે. ત્યારબાદ તત્વજ્ઞાન, તો તત્વજ્ઞાનમાં ઓપનમાં 122, SC/BCમાં 129, STમાં 128ની આજુબાજુ રહેશે, 27, 28 SCમાં 127, 28ની આજુબાજુ, STમાં 125ની આજુબાજુ રહેશે અને EWSમાં આ આંકડો થોડોક આડો થઈ ગયો છે. EWSમાં 129 જેવું જ રહેશે. સમાજશાસ્ત્રમાં 120 ઓપન, SC/BCમાં 120, STમાં 120, SCમાં 120, EWSમાં એમાં પણ પાસ થવું જરૂરી છે, એટલે કદાચ લેવાઈ જશે, જગ્યાઓ વધારે છે. આંકડાશાસ્ત્રમાં 120 ઓપન, ત્યારબાદ SC/BCમાં 123 ને આ બંનેમાં પણ 120થી 123ની આજુબાજુ જ રહેશે, એની વચ્ચે જ આવી જશે. અને EWSમાં 121, PTમાં 129, SC/BCમાં 121, STમાં 118, SCમાં 120 અને EWSમાં પણ 120. કમ્પ્યુટરમાં ઓપનમાં 126, SC/BCમાં 123, STમાં 120, SCમાં 121 અને EWSમાં 124. અને ગૃહ વિજ્ઞાન સામાન્ય, તેમાં ઓપનમાં 140, SC/BCમાં 138, STમાં 126, SCમાં 128 અને EWSમાં 124. તો આ આંકડામાં માત્ર અંદાજિત છે, તેમાં પ્લસ માઇનસ કટ ઓફ પણ થઈ શકે છે. પછી પેપરમાં બધાને ખબર જ છે કે જનરલ માટે 120 માર્કે પાસ છે અને SC, ST અથવા તો અનામત કેટેગરી માટે 110 માર્ક્સે પાસ છે. એટલે પાસ થવું તો જરૂરી છે, પરંતુ માત્ર પાસ થવાથી તમે મેરિટમાં આવવાના નથી. આ મેરિટના આંકડા 1-2 વર્ષ પાછળની એક્ઝામનું એનાલિસિસ કરીને આપવામાં આવ્યા છે, એટલે તમારે માત્ર પાસ થવું જરૂરી નથી, પ્લસ માર્ક લાવવા જ પડશે, તો જ તમે કેટેગરીમાં આવી જશો, તો જ તમે મેરિટના કટ ઓફમાં આવશો. તો દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક એક્ઝામ માટે. મહેનત કરો અને વ્યવસ્થિત લખો. ત્યારબાદ આપણે ફરી મળીશું આપણા પેપરના આગલા દિવસે, કે મોટિવેશન માટે, કે હિંમત હારવાની નથી, પેપર શાંતિથી લખવાનું છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.